નમસ્કાર મિત્રો, પોરબંદર લોકસભા બેઠક. જી હા, આજે વાત કરવી છે પોરબંદર લોકસભા બેઠક વિશે, તેના ઉમેદવાર વિશે, તેની રાજકીય પરિસ્થિતિ વિશે, તેના ઇતિહાસ વિશે. લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે, બ્યુગલ વાગી ચૂક્યા છે અને આ તમામ વચ્ચે તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે કે એકાદ બેઠક પણ જીતી જવાય. ભારતીય જનતા પાર્ટી તમામ બેઠક જીતવા માટે પ્રયત્ન કરી રહી છે, પરંતુ છેલ્લા 2 ટર્મથી એક પણ બેઠક ના જીતી શકતી કોંગ્રેસ પણ મહેનત કરી રહી છે. તેના વિશે અલગથી વાત કરશું, પરંતુ વાત પોરબંદર લોકસભા બેઠક પર છે. મનસુખ માંડવિયા કોંગ્રેસ સામે એક એવો ચહેરો છે કે જે ચહેરો ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પણ રાજ કરે છે, વડાપ્રધાન મોદીની સાથે પણ તેના નજીકના સંબંધો છે અને મોટું વર્ચસ્વ ધરાવે છે સૌરાષ્ટ્રમાં. વાત કરી રહ્યો છું મનસુખ માંડવિયાની. લોકસભા ચૂંટણીને હજુ સમય છે, તારીખો જાહેર થશે, ઉમેદવારોની યાદી આવી ગઈ છે. મનસુખ માંડવિયાનું નામ તેમાં જ સામે આવ્યું છે, પરંતુ મનસુખ માંડવિયાએ તૈયારી શરૂ કરી દીધી છે. પોરબંદર લોકસભા બેઠક જીતવા માટે મનસુખ માંડવિયા તૈયાર છે. મનસુખ માંડવિયા પોરબંદર પહોંચ્યા હતા, તેમણે શક્તિ પ્રદર્શન કર્યું છે. આમ તો આ પ્રકારના મોટા નેતાને આ પ્રકારે જ વધાવતા હોય છે, એ પછી કોંગ્રેસનો હોય, ભાજપનો હોય કે પછી આમ આદમી પાર્ટીના હોય. મનસુખ માંડવિયા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી રહી ચૂક્યા અને આ સાથે હવે તેઓ લોકસભા લડશે. રાજ્યસભામાં તેમનો કાર્યકાળ પૂર્ણ થયો. તેઓ પોરબંદર પહોંચ્યા. પોરબંદરમાં તેમની સાથે લોકો હતા, તેમને વધાવવામાં આવ્યા. એ દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યો જોઈ અમે નક્કી કર્યું કે આના પર વાત કરવી છે. મનસુખ માંડવિયા, આમ તો પોરબંદર લોકસભા ભારતીય જનતા પાર્ટી માટે આસાન છે જીતવી. લેઉવા પાટીદારનું વર્ચસ્વ છે. મનસુખ માંડવિયાને કદાચ આ જ કારણોસર ટિકિટ પણ આપવામાં આવી છે, પરંતુ મનસુખ માંડવિયાની તૈયારી કહે છે કે ફક્ત જીતવા માટે નહીં, પરંતુ ખૂબ જ મોટી લીડ સાથે જીતવા માટે આવ્યા છે. તેની વિધાનસભા વિશે વાત કરવી છે, તેના રાજકીય ચિતાર પર વાત કરવી છે, પરંતુ આ પહેલા મનસુખ માંડવિયાએ શું કહ્યું એ સાંભળી લો, ત્યારબાદ વિસ્તૃત વાત કરીએ. મહાત્મા ગાંધી સત્ય અને અહિંસાની મૂર્તિ હતા. મહાત્મા ગાંધીએ સમાજ જીવનની અંદર મૂલ્યનિષ્ઠ જાહેર જીવન કેવું હોય, મૂલ્યનિષ્ઠ રાજનીતિ કેવી હોય, એના માટેના પ્રેરણાના સ્ત્રોત હતા. નહીં કેવલ ભારતમાં, પરંતુ સમગ્ર વિશ્વની અંદર શાંતિ, સત્ય અને અહિંસાના માર્ગે રાજકીય લડત પણ લડી શકાય છે, આઝાદીની લડત પણ લડી શકાય છે. એ મહાત્મા ગાંધીજીએ પોતાના જીવન કવન દરમિયાન દેશ અને દુનિયાની અંદર સ્થાપિત કર્યું હતું. આજે મને ખુશી એ વાતની છે કે મારી પાર્ટીએ મને પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટેનો આદેશ આપ્યો છે. ત્યારે આજે કીર્તિ મંદિર, મહાત્મા ગાંધીજીની જન્મભૂમિની મુલાકાત લઈને, મહાત્મા ગાંધીજીને વંદન કરીને, મહાત્મા ગાંધીના સિંધિયા માર્ગે જાહેર જીવન કરવાની પ્રેરણા આ સ્થાનથી અમને હંમેશા મળતી રહી છે. હું મૂળ પાલીતાણાનો વતની છું. પાલીતાણા એ શાંતિ અને અહિંસાની ભૂમિ છે, મહાવીર ભગવાનની ભૂમિ છે. એમાંથી પ્રેરણા લઈને મહાત્મા ગાંધીએ પણ સત્ય, અહિંસા અને શાંતિનો સંદેશ સમગ્ર દેશ અને વિશ્વની અંદર રાજકીય જીવનની અંદર પ્રસારિત કર્યો હતો. મને આજે વિશેષ એ વાતની પણ ખુશી છે કે આ ધરતી પર ભવિષ્યની અંદર મને નેતૃત્વ કરવા માટે જનતાના આશીર્વાદ મળે અને આ વિસ્તારનું હું નેતૃત્વ કરું એવી જનતાને પ્રાર્થના કરું છું. स्वाभाविक है, जनप्रतिनिधि के पास, सरकार के पास जनता की अपेक्षा हमेशा रहती है. हमारा कर्तव्य होता है, हमारा दायित्व होता है कि हम जनता की आकांक्षाओं को पूरी करने के लिए कोशिश करें. मैं भी पोरबंदर की जनता की आकांक्षा पूरी करने के लिए कोशिश करूँगा. આપે સાંભળ્યું મનસુખ માંડવિયાએ શું કહ્યું, વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આમ તો ભાવનગર લોકસભાની બેઠક જોઈતી હતી, પોતે
પાલીતાણાથી આવે છે. ભાવનગર લોકસભા બેઠક લડવી હતી, પરંતુ ભાવનગર લોકસભા બેઠક હાલ મળી શકે તેમ નથી. ગઠબંધનના ઉમેદવાર છે ઉમેશ મકવાણા, કોળી સમાજમાંથી આવે છે. ભારતીય જનતા પાર્ટી તેની સામે ઉમેદવાર કોઈ કોળી ચહેરાને જ ઉતારવા માંગે છે. વાત હીરા સોલંકીની ચાલી રહી છે. આટલા માટે મનસુખ માંડવિયાએ ત્યાંથી મન ટાળી દીધું. પોરબંદર સીટ પર આવ્યા. રાજકોટ સીટની પણ વાત હતી, પરંતુ જે રીતે રાજકીય પરિસ્થિતિ છે, જે રીતે વર્ષોથી ટિકિટ આપવામાં આવી રહી છે, જોઈએ તો રાજકોટ લોકસભા છે એ કડવા પાટીદારને મળે છે. પોરબંદર લોકસભા છે એ લેઉવા પાટીદારને મળે છે. આ હું નહીં, પરંતુ પહેલાના સમીકરણો કહી રહ્યા છે, ભૂતકાળની વાતો કહી રહી છે, ટિકિટ આપવાની જે વાતો છે, સમીકરણો છે એ કહી રહ્યા છે. પોરબંદર લોકસભા બેઠક પર આ તમામ કારણોસર મનસુખ માંડવિયા આવ્યા છે. મનસુખ માંડવિયાને લેઉવા પાટીદાર હોવાનો પણ ફાયદો થયો છે અને પોરબંદર લોકસભા બેઠક હર ભારતીય જનતા પાર્ટી માટે સેફ હોય તેવું લાગી રહ્યું છે. આ શા માટે હું બોલી રહ્યો છું, આપણે થોડો તેનો અભ્યાસ કરીએ, તેની વિશે ચર્ચા કરીએ તો માલુમ થાય છે કે પોરબંદર લોકસભા છે તેની અંદર કઈ કઈ વિધાનસભા સીટો આવે છે. પોરબંદરની અંદર પોરબંદર વિધાનસભા આવે છે, માણાવદર વિધાનસભા આવે છે, કુતિયાણા વિધાનસભા આવે છે, ધોરાજી વિધાનસભા આવે છે, જેતપુર વિધાનસભા આવે છે, આ સહિત કેશોદ વિધાનસભા આવે છે. તો જે આ તમામ વિધાનસભા સીટો છે, આ તમામ વિધાનસભા સીટોમાં શું પરિસ્થિતિ છે, કારણ કે એ પણ અસર કરતું હોય છે. આમ તો લોકસભામાં વિઠ્ઠલભાઈ રાદડિયાનો દબદબો હતો, પરંતુ ત્યારબાદ રમેશ ધડુક અને હવે મનસુખ માંડવિયા. પોરબંદર વિધાનસભા સીટમાં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા, અર્જુન મોઢવાડિયા. આ અર્જુન મોઢવાડિયા હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે, એટલે કે પોરબંદર હવે ભગવા રંગમાં રંગાઈ ગયું છે. પોરબંદરમાં હવે ભારતીય જનતા પાર્ટીનું એકહથ્થું શાસન છે. વાત કરીએ ધોરાજીની. ધોરાજીમાં પણ વિઠ્ઠલભાઈ રાદડિયાનો દબદબો હતો, રાદડિયા પરિવારનો દબદબો હતો. ત્યાં કોંગ્રેસ 2017માં ચૂંટાઈને આવી હતી, પરંતુ લલિત વસોયા ચૂંટાઈને આવ્યા હતા 2017માં, પરંતુ 2022માં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એટલે કે ધોરાજી બેઠક પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે. વાત કરીએ જેતપુરની. જેતપુરમાં જયેશ રાદડિયા, જ્યારે તેના પિતાએ પક્ષ પલટો કર્યો ત્યારે પુત્રએ પણ પક્ષ પલટો કર્યો. કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, જેતપુરથી લડ્યા અને તેઓ જેતપુરથી જીતતા આવ્યા છે. 2017 અને 2022માં જીતતા આવ્યા છે. 2013માં પેટા ચૂંટણી થઈ હતી, તેમાં પણ તેઓ જીતી ગયા હતા. એટલે કે ત્યાં પણ તેમનો દબદબો છે. વચ્ચે તેમણે સમૂહ લગ્નમાં પણ જયેશ રાદડિયાએ સમાજને ટકોર કરી હતી, ત્યારે ચર્ચા જાગી હતી કે તેમને પણ લોકસભા લડવી છે. ખેર, વાત આગળ વધારીએ. બીજી બેઠક કઈ છે? ગોંડલ. જી હા, ગોંડલ. આ ગોંડલ વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટીનો કબજો છે. જીરાજસિંહ જાડેજા 2012માં જીત્યા હતા, ત્યારબાદ 2017 અને 2022માં તેમના પત્ની ગીતાબા જાડેજા જીતતા આવ્યા છે. ત્યાં રીબડા જૂથ અને જીરાજસિંહના જૂથ વચ્ચે ટક્કર સામે આવતી રહે છે, પરંતુ ત્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. વાત કરીએ કુતિયાણાની. કુતિયાણા, કાંધલ જાડેજા પોતે ડોનની છબી ધરાવે છે. કાંધલ જાડેજા જીતતા આવ્યા છે. એ પહેલા કોંગ્રેસમાંથી જીતતા હતા, હવે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાયા નથી, પરંતુ સમાજવાદી પાર્ટીમાંથી જીતે છે. 2012 અને 2017માં કોંગ્રેસમાંથી જીત્યા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ સમાજવાદી પાર્ટીમાંથી જીત્યા. એટલે કે કુતિયાણા પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે, પોરબંદર પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે, ગોંડલ પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે, ધોરાજી પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે, જેતપુર પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે. એટલે કે આ બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે. કેશોદ એ પણ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહી છે વર્ષોથી વિધાનસભા સીટ, એ પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે. માણાવદર, જી હા, આપણે ભૂલી રહ્યા હતા એ બેઠક, માણાવદર. માણાવદર બેઠક પણ ભારતીય જનતા પાર્ટી પાસે આવી ચૂકી છે. આમ તો માણાવદર બેઠકથી જવાહર ચાવડા ચૂંટાતા હતા, કોંગ્રેસના દિગ્ગજ નેતા તરીકે તેની છબી હતી, પરંતુ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં ગયા, પક્ષ પલટો કર્યો, લોકોએ તેમને ન સ્વીકાર્યા. શરૂઆતમાં પક્ષ પલટો કર્યો, પેટા ચૂંટણીથી તેમની જીત થઈ, પરંતુ 2022ની ચૂંટણીમાં તેમની સામે કોંગ્રેસના અરવિંદ લાડાણી જીતી ગયા હતા. અરવિંદ લાડાણી હારી ગયા છે, એટલે કે ભાજપની નીતિ સામે તેઓ હારી ગયા હોય તેવું લાગી રહ્યું છે. આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે કોંગ્રેસના લોકો આવા આક્ષેપ કરતા રહ્યા છે કે ભાજપના નેતા તેમના પર દબાણ લાવ્યું અને ત્યારબાદ તેઓએ
પક્ષ પલટો કરવાનો નિર્ણય લીધો, એટલે કે રાજકીય કરિયર દાવ પર લેવાનો નિર્ણય કર્યો. હાલ તેઓ પક્ષ પલટો કરી ચૂક્યા છે, એટલે કે એ વિધાનસભા ખાલી છે, તેઓ પેટા ચૂંટણી લડશે, પરંતુ ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનો કબજો છે. એક અર્થમાં કહીએ તો તમામ વિધાનસભા પણ તેમની પાસે છે. કાંધલ જાડેજા પણ ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરતા રહ્યા છે. પછી ક્રોસ વોટિંગની વાત હોય રાજ્યસભામાં તો પણ સામે આવતી રહી છે. આ તમામ પરિસ્થિતિમાં મનસુખ માંડવિયા માટે જીતવું આસાન છે, પરંતુ સવાલ એ છે કે પોરબંદર લોકસભામાં કોંગ્રેસ જે થોડી ઘણી પણ હતી તે પણ હવે ખોવાઈ ગઈ છે. અર્જુન મોઢવાડિયા જે એક વરિષ્ઠ નેતા હતા, એક મોટા નેતા કે જે પ્રમુખ પણ રહી ચૂક્યા, વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા, તેઓ પક્ષ પલટો કરી ચૂક્યા છે. એટલે પોરબંદર લોકસભા સીટ પર મોટું ગાબડું છે. આમ પણ મનસુખ માંડવિયા લોકસભા લડવાના હોય એ પહેલા તેણે પણ કેટલીય ચર્ચાઓ કરી હશે, કેટલાય સમીકરણો બંધ બેસાડ્યા હશે. કદાચ મનસુખ માંડવિયાને ભાજપમાં લાવવાનું તેમણે મન બનાવી લીધું હશે કે કંઈ પણ કરો પણ આને લાવો, મારે લોકસભા લડવાની છે. આ બધી શક્યતા છે, પરંતુ જે પ્રમાણે મનસુખ માંડવિયા આગળ વધી રહ્યા છે તે મુજબ મનસુખ માંડવિયા ફક્ત જીત માટે નહીં, પરંતુ મોટી લીડ લાવે તો નવાઈ નહીં. પોરબંદર બેઠક જે રીતે મેં પહેલા કીધું, લેઉવા પાટીદારનું વર્ચસ્વ છે અને ભાજપનો ગઢ રહી છે. વિઠ્ઠલ રાદડિયા 2009માં જીત્યા હતા, પરંતુ ત્યારબાદ તેઓ પક્ષ પલટો કરે છે. 2014માં પણ તેઓ જીતે છે અને 2019માં રમેશ ધડુકને ટિકિટ આપવામાં આવે છે. રમેશ ધડુક જીતી જાય છે અને 2024માં માફ કરશો, હવે મનસુખ માંડવિયાને ટિકિટ આપવામાં આવી છે. વચ્ચે ચર્ચા હતી કે જયેશ રાદડિયાને પણ પોરબંદર લડવી છે, પરંતુ મનસુખ માંડવિયા દિગ્ગજ નેતા છે, સંગઠનમાં પકડ ધરાવે છે, વડાપ્રધાન મોદી સાથે સીધા સંપર્કમાં છે, એટલે સીધી વાત છે કે તેમનું વધારે ચાલે. આ તમામ વાત છે. મનસુખ માંડવિયા લોકસભા લડશે, પરંતુ સમીકરણો સ્પષ્ટ જોવા મળી રહ્યા છે કે પોરબંદર લોકસભા બેઠકમાં વન વે ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી પોરબંદર લોકસભામાં મોટી લીડ સાથે જીતે તો નવાઈ નહીં. વાતનો મુદ્દો એ છે કે કોંગ્રેસે કમર કસવી પડશે. કોંગ્રેસે પોરબંદર લોકસભા બેઠક પર ખૂબ જ મહેનત કરવાની જરૂર છે, કારણ કે તેમની પાસે જે પણ હતું તે પણ ગયું છે, જે થોડું હતું તે પણ હાલ નથી. એટલે લોકસભામાં કોંગ્રેસને ખૂબ જ મહેનત કરવી પડશે, અને આ મહેનત લોકસભામાં કોંગ્રેસ નથી કરતી તો સ્વાભાવિક છે મનસુખ માંડવિયા જંગી લીડ સાથે જીતશે. આપનું શું કહેવું છે કોમેન્ટમાં લખો. કોંગ્રેસની પોરબંદર લોકસભાની પરિસ્થિતિ વિશે લખી શકો છો. મનસુખ માંડવિયાનું આ જે સમીકરણ સેટ થયું છે પોરબંદરનું, એ આપને શું કહી રહ્યું છે? મુખ્ય વાત એ આપને શું લાગી રહ્યું છે, મનસુખ માંડવિયા લોકસભામાં જીતશે કે હારશે, અને જીતશે તો કેટલી લીડ સાથે? આપ અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.